જગતના તાતે અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા રૂપિયા 11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવી છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી ચડ ઉતર થતા બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કઠોળ, તેલીબિયા, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં બગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ, શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન સુધી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.